દર્શક મિત્રો અને ગુજરાત બ્રિગેડના સાથીદારો, ચિનુભાઈ કાથરોટિયા આપનું સ્વાગત કરું છું. આજે માત્ર વધુમાં વધારે એક 12 મિનિટનો વિડીયો છે, પણ એક મારી વ્યથા જણાવું છું કે જે કંઈ કાર્ય કરી રહ્યો છું, જે આપને સંદેશા મોકલું છું, વિડીયો દ્વારા જે આપને માહિતી આપું છું, એક રાષ્ટ્રીય ભાવનાથી આપું છું. રાષ્ટ્ર ધર્મ સ્વીકારી અને આ કાર્ય કરું છું. આની પાછળ કોઈ સ્વાર્થ નથી, કોઈ સત્તા નથી જોઈતી, કોઈ પક્ષ સાથે જોડાવું પણ નથી. ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગ જે પીસાય છે એના માટે કાર્ય કરું છું. અને જે કંઈ વિડીયો મૂકું છું એ મહત્ત્વના સંદેશાઓ આપું છું. કોઈને ઉતારી પાડવા માટે નથી હોતા કે કોઈને હેરાન કરવા માટે નથી હોતા, પરંતુ જે હકીકત છે એ હકીકતને જણાવું છું. એટલે એક રાષ્ટ્રીય ધર્મ બજાવું છું. પણ દુઃખની વાત એ છે કે હું મારો રાષ્ટ્રીય ધર્મ તો બજાવું છું, પણ તમે એક નાનકડો ધર્મ બજાવી નથી શકતા. આ વિડીયોને લોકો સુધી પહોંચાડવા માટે એક ફોરવર્ડ કરવાની અપીલ કરું છું. વિનંતી તો નથી કરતો, કારણ કે મારા માટે કામ હોય તો વિનંતી કરું, અપીલ કરું છું. રાષ્ટ્ર ધર્મના ભાગ તરીકે એક તમે આટલું ફરજ બજાવી ન શકતા હો તો ગઈકાલે વોટ્સઅપમાં લખ્યું હતું કે ગુજરાતના રહેવાસીઓ અથવા તો દેશના નાગરિકો જે ગુજરાતમાં રહે છે એ લોકશાહી માટે લાયક છે ખરા? આજે લોકશાહી ખતરામાં છે, ડિક્ટેટરશીપ, સરમુખત્યારશાહી આવી રહી છે. એ છેલ્લે ઇન્દોર અને ભરૂચના બનાવો પરથી આપણે જોઈ પણ લીધું. અને છતાં તમારામાં એક સમજણ પેદા નથી થતી કે લોકશાહીને બચાવવા માટે જે વ્યક્તિઓ પ્રયત્નો કરે છે, મારી સિવાય અન્ય વ્યક્તિઓ પણ પ્રયત્ન કરતા હશે, એને સહકાર તો આપો. એમાંથી પણ તમે પીછેહટ કરો છો. એટલો બધો તમારા સ્વાર્થમાં મસ્ત ન રહ્યો. દેશ માટે ખાલી અડધી કલાક આપો, સમાજ માટે અડધી કલાક આપો, એટલી જ અપીલ કરું છું. આજનો એક વિડીયો છું. હું મારો ધર્મ ચૂકવાનો નથી, મારા વિડીયો કાયમ ચાલુ જ રહેવાના છે. આજનો એક મુદ્દો છે કે રાજકીય નેતાઓ જે બફાટ કરે છે, ભાજપના નેતાઓ તો એમાં કોઈ પાછું વળીને જોતા જ નથી. ત્યારે હવે રાહુલ ગાંધી પણ એ તરફ વળ્યા છે. તો રાહુલ ગાંધીએ જે રાજા મહારાજો વિશે જે કોમેન્ટ કરી હતી જમીનની બાબતમાં, એનો એક જવાબ આપું છું, કાયદેસરનો છે. અને એના આધારે ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિનો પણ તમને ખ્યાલ આવશે કે જમીનની માલિકીના સંદર્ભમાં ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ શું છે. ખેડૂતો માટે 3 અગત્યના કાગળિયાઓ છે, હક જેને ડીડ કહી શકાય. એ એક 8, બીજો 7/12 અને ત્રીજો નંબર 6. 8 અને 6 નંબરની આપણે ક્યારેક વિગતવાર ચર્ચા કરીશું. માત્ર ખેડૂતોની માલિકીના સંદર્ભમાં 7/12ની વાત કરું છું. બધા જ ખેડૂત મિત્રો એક જોજો કે 7/12માં તમારું સ્ટેટસ શું છે. તમે કોણ છો? માલિક છો કે કબજેદાર છો? આજે તમે જમીન ખરીદી હશે, પૈસા આપીને લીધી હશે, છતાં પણ 7/12ના ઉતારામાં તમને માલિક તરીકે દર્શાવશે નહીં, કબજેદાર તરીકે દર્શાવશે. બાપ દાદાના વખતથી વડીલો પાર્જિત જમીન આવતી હશે, છતાં પણ તમે એમાં કબજેદાર તરીકે જ તમારી 7/12માં નોંધ થઈ હશે. હવે તમે કબજેદાર છો તો માલિક કોણ? આપોઆપ એક કાનૂની અર્થઘટન પ્રમાણે માલિકો તો કોઈ હોય જ, તો જ કબજેદાર તરીકે કોઈને સોંપણી કરી શકે. આજે મારું મકાન હોય અને મારા મિત્રને હું રહેવા આપું, સરકારી કોઈ માણસ આવે તો કબજેદાર તરીકે મારા મિત્રનું નામ લખશે, પણ માલિક તરીકે તો નહીં. એવી રીતે ખેડૂતો પાસે જમીન છે, એ કબજેદાર તરીકે છે, માલિક તરીકે નથી. તો ખેડૂતો
વર્ષોથી પોતાની જમીનના કબજેદાર ગણાય, એનો કાનૂની અર્થ એમ થાય કે સરકાર ગમે ત્યારે એ જમીન ઝૂંટવી શકે છે. અરે રાજા મહારાજાઓના જમાનામાં ઘણા રાજા મહારાજાઓ અને એ વખતે એવી જાતના પણ એક દસ્તાવેજ હતા, અઘાટ. અત્યારની નવી જનરેશનને કે નવા વકીલોને પણ ખબર નહીં પડે. અઘાટ એટલે જમીનમાં જે હોય, જમીન ઉપર હોય, આકાશ સુધીમાં જે કંઈ માલિકી છે એ એવી અઘાટ માલિકી એની ગણાતી. અને જમીનમાં જો કંઈ નીકળે તો એ સરકાર છીનવી નહોતી લેતી, એ મકાન માલિક છે એ મકાન માલિકની જ ગણાય. તો આજની તારીખમાં તમારા મકાન ખોદતા ખોદતા જે કંઈ અંદરથી કાંઈ મળે, કોઈ ઘણાને ઘરેણાં મળે છે, કોઈને રૂપિયા મળે છે, તો એની માલિકી સરકાર લઈ લે છે, એ તમારી ગણાતી નથી. ત્યારે જૂના દસ્તાવેજમાં જે અઘાટ શબ્દો વાપરતો એ અત્યારના નવા વકીલોને ખબર પણ નથી. તો અત્યારે તો માત્ર ફોર્મલ દસ્તાવેજ થાય છે. અને જ્યારે તમે જમીન ખરીદો છો ત્યારે 7/12માં માલિક તરીકે તમે કબજેદાર ગણાવજો. ફરી વાર કહું, કબજેદાર એટલે કે તમે એનો ભોગવટો કરો છો, માલિક નથી. તો અલ્ટિમેટલી અંતમાં કાનૂની અર્થઘટન પ્રમાણે માલિક કોણ ગણાય? તો કે સ્વાભાવિક છે, સરકાર જ ગણાય. અર્થઘટન થાય કાનૂની. અને આ વિગતો મેં મારી પાસે હતી પણ છે, એ વિગત બરોબર છે કે નહીં એના માટે અત્યારે એક મારી બીજી શેરીમાં રહેતા રિટાયર્ડ તલાટી છે અને મહેસૂલી કાયદાના મારા નોલેજ પ્રમાણે એ ખાં ગણાય, આંટી ઘૂંટી હોય તે ઉકેલી શકે. એની પાસે બેઠો અને ફરીવાર સમજો કે જે આ વાત હકીકત છે ને. અને ત્રીજી વસ્તુ એ છે, સરકારે એક કાયદો પસાર કર્યો છે, અમલ નથી કર્યો, કે બિન ખેડૂત હોય, જેની પાસે ખેતી નથી, એ વ્યક્તિ પણ જમીન ખરીદી શકે, ખેતી કરવા માટે જમીન ખરીદી શકે. તો અદાણી ને અંબાણીએ હજારો વીઘા, હજારો એકર ગુજરાતની જમીન ખરીદી લીધી છે. તો એને પણ ખેડૂત ગણાશે? ખેતી કરવાના છે, ખરેખર ખેતી કરે એને જ ખેડૂત ગણાય. તો ઉદ્યોગપતિઓ આ બધી જમીનો પચાવી પાડશે કાયદાની આટી ઘૂંટીને લઈને. એટલે સરકારે જે સવલત આપી છે એનો અમલ નથી થયો, પણ કાયદો તો બની ગયો છે કે કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકે. તો મિત્રો, આ ખેડૂતોની સ્થિતિ છે. તો રાહુલ ગાંધીને માત્ર એટલું કહું છું કે વર્તમાન સ્થિતિ આવી છે તો તમારી સરકાર, તમે રાજકીય પક્ષો ખેડૂતોની મિલકતોને એના માલિક રહેવા નથી દીધા. એની વાત તો તમે ક્યારે કરતા નથી. ગપગોળા જ ફેંકો છો તમામ રાજકીય પક્ષના નેતાઓને. સત્તા સ્વાર્થ માટે તમે લડો છો, સત્તા તમારા સ્વાર્થ માટે જોઈએ છે, લોકો માટે તમે લડતા નથી. અને બીજું, તમે પોતે આજની તારીખમાં ડિક્ટેટર તો છો જ. બધા જ રાજકીય પક્ષો સરમુખત્યાર છે. પ્રજાએ નક્કી કરેલા ઉમેદવારને ઊભા રાખે છે? ના, દિલ્હીથી નક્કી થાય છે. ટિકિટો વેચાય છે. કેટલા પૈસાદાર લોકો છે એ પૈસાના આધારે ટિકિટ આપે છે. ચૂંટણીમાં કોણ કેટલા ખર્ચી શકે અને કેટલાય પોતાના પક્ષને મદદ કરી શકે આર્થિક, એના આધારે ટિકિટ અપાય છે. અને મોટાભાગના અત્યારે જે ટિકિટો અપાય છે એની હું કાલ વિગત આપીશ. એ કરોડોપતિ પણ છે. તો સરમુખત્યાર કોણ નથી? શાસક પક્ષ તો છે. ભાજપને તો એક સક્રિય શાસન જોઈએ છે ઇન્ડિયામાં. અને સુરત પછીથી ઇન્દોરનો પ્રશ્ન એવો છે કે ઇન્દોરના જે કંઈ ઉમેદવાર છે એ ચૂંટણી પોતે કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું હતું અને છેલ્લી ઘડીએ એ પોતે ફોર્મ પાછું ખેંચી લીધું, અને એ પણ ભાજપના નેતાઓ સાથે રહીને. હલકી કક્ષાનું રાજકારણ આવી રહ્યું છે. તો રાજકીય તમામ પક્ષો એક પ્રકારના સરમુખત્યાર છે, મનમાની કરે છે, એ ઈચ્છે એને જ ટિકિટ આપે છે, છેલ્લી ઘડીએ ટિકિટ આપે છે. લોકો પૈસા, ઉમેદવારો પૈસા ખર્ચે છે. તો હવે તમે નક્કી કરો કે રાજા રજવાડા સારા હતા કે અત્યારના શાસક અને રાજકીય પક્ષો. જો આજની તારીખમાં ખેડૂતોની તમામ જમીન ઝૂંટવાઈ ગઈ હોય, માત્ર કબજેદાર હોય,
તો રાજા રજવાડા સારા હતા કે આજના શાસક? અને આ કાયદો ભાજપના રાજ્યમાં કબજેદાર તરીકે લખાયા છે. પહેલાં માલિક તરીકે હતો. 1962-63માં હું લેન્ડ મોર્ગેજ બેંકનો બ્રાન્ચ મેનેજર હતો, ત્યારે એમાં માલિક લખાતું 7/12માં. આજે કબજેદાર લખાય છે. એ ખેડૂતોને ખ્યાલ પણ નથી. અને છતાં RSSના જે કંઈ ખેડૂત સંગઠનો છે એ ભાજપનો ઝંડો લઈને નીકળી પડ્યા છે. ગુલામો જ છે એક પ્રકારના. કબજેદાર જ છે. કબજેદાર એટલે માલિક નહીં. તો મિત્રો, આ પરિસ્થિતિ સમજો. અને રાહુલભાઈ એક સારી વ્યક્તિ છે, એને રિસ્પેક્ટ પણ આપું છું, સારું એજ્યુકેટેડ પણ છે, પણ જે બફાટ કરે છે આવેશમાં આવી જઈને, એણે કોંગ્રેસને ખતમ કરી નાખી છે. એક વખત મનમોહનસિંહે જે કંઈ નિર્ણય લીધો હતો એ પ્રેસ કોન્ફરન્સમાં આવી અને આવી રીતે કાગળને તોડી નાખ્યા હતા. ઇટ ઇઝ અ નોનસેન્સ એવો શબ્દ વાપરીને ઊભા થઈ ગયા હતા. તો કોંગ્રેસ એને ચલાવી છે. તો કોંગ્રેસ જે તૂટી પડી છે એ સોનિયાબેન અને રાહુલ ગાંધીના પાપથી, એના ભારથી તૂટી પડી છે, એના બફાટથી તૂટી પડી છે, એના અવિચારી નિર્ણયોને કારણે તૂટી પડી છે. અને તૂટી પડવી જોઈએ જ એક ચક્રી શાસનના હિસાબે. અને મોદી સાહેબ જ્યારે માત્ર એની પર પરિવારની વાત કરે છે, તો આજના છાપામાં જે ભાજપના સભ્ય છે અને માજી મુખ્યપ્રધાન PM દેવગૌડા, એના કુટુંબના જે હરકતો બહાર આવી છે એની પણ આપણે વાત કરીશું. એ તો હદ વગરની છે અને પરિવારવાદ છે. તો નરેન્દ્રભાઈ પણ સત્તા માટે થઈને પરિવારવાદને પોષે છે. એક રાજકીય નેતાઓ છે ભાજપના, એના બાળકોને ટિકિટ આપે છે, એના કુટુંબીજનોને ટિકિટ આપે છે, એને દીકરીઓને ટિકિટ આપે છે. ત્યાં પરિવારવાદ નરેન્દ્રભાઈને નથી નડતો. રાજનાણું હોય કે કોઈ પણ હોય, ત્યાં પરિવારવાદ નથી દેખાતો. ત્યારે કોંગ્રેસમાં તો એના પરિવારના 3 જ સભ્યો છે. અત્યાર સુધી 2 જ સભ્યો રાહુલ ગાંધી અને સોનિયાબેન કામ કરતા હતા. એના બીજા કુટુંબના સભ્યોને ક્યાંય ટિકિટો નહોતી આપી. પ્રિયંકા ગાંધી તો અત્યારે પિક્ચરમાં આવ્યા આ ચૂંટણીથી. તો આમ જોઈએ તો પરિવારવાદ ત્યાં છે જ નહીં. માત્ર શાસન પદ્ધતિમાં જ એનો પરિવારવાદ હતો કે પરિવાર સિવાય કોંગ્રેસનું સુકાન કોઈને આપવું નહીં. અત્યારે તો નરેન્દ્રભાઈ મોદી પરિવારવાદને જે પોષણ આપે છે, અને દેવગૌડાના પુત્રને, પ્રપૌત્રને, ગ્રાન્ડસનને, એ આજે ભાગી ગયો છે એનો ગ્રાન્ડસન, કારણ કે એની સેક્સ સીડીઓ આજે જાહેર થઈ ગઈ છે. માટે તો એને છોડીને છાપાના અહેવાલ મુજબ જર્મન ભાગી ગયો છે. આ ભગાડનાર કોણ? શાસક પક્ષ. તો મિત્રો, નક્કી કરો કે આ ચૂંટણીમાં કોઈ પણ શાસક પક્ષનો ઉમેદવાર સારો ન હોય તો નોટાને મત આપો, નોટાને જીતાડો. આપોઆપ ચૂંટણી ફરીવાર આવશે. છેવટે સુપ્રીમ કોર્ટ આપશે. અને રાજા રજવાડાનો હું સેલ્યુટ પણ કરું છું કે એણે શાસન સારું પણ કર્યું હતું. ખેડૂતોનું શોષણ ચોક્કસ અમુક જગ્યાએ થતું હશે, પણ અત્યારે ભાજપના રાજ્યમાં જે ખેડૂતોનું શોષણ થતું હશે એની કરતાં ઘણું ઓછું થશે. એમાં સૌરાષ્ટ્રના 2 ગાયકવાડ સરકાર, ભાવનગર સ્ટેટની સરકાર, આ રજવાડાની વાત કરું, અને ગોંડલ સરકાર, ત્રણેય સારું શાસન ચલાવ્યું. અને અંતમાં એટલું કહું, ભારતના ભાવનગરના લગભગ કૃષ્ણકુમારસિંહ જે હોય, એ બહુ નામ યાદ નથી, કે એના ગામની અંદર, એના શહેરમાં સીડીઓ આવ્યા હતા એ સમયમાં. અને એવા બાળકો પણ આવ્યા કે નિરાધાર હતા, જેના મા બાપ કોણ છે એને ખ્યાલ પણ નહોતા, અને સીધી કુટુંબો વચ્ચે રહેતા હતા. જ્યારે એને સ્કૂલમાં એડમિશન માટે વહીવટી અધિકારીએ પ્રશ્ન કર્યો કે જેના બાપનું નામ ન હોય એને અમે કેવી રીતે એડમિશન આપી શકાય? બાપનું નામ તો લખવું જ જોઈએ કાયદા મુજબ. એટલે એ રાવ, એ ફરજિયાત સીધી ભાવનગરના લગભગ કૃષ્ણકુમારસિંહ જે જતા, એવો મારે ખ્યાલ છે, નામ કદાચ ખ્યાલ પણ ન હોય, એમની પાસે આ વાત કહી, ફરિયાદ કરી કે આ પરિસ્થિતિનો ઉકેલ આપો. ત્યારે એ વખતે એ રાજાએ એવું કહ્યું હતું કે રાજા એ પ્રજાનો પિતા છે. આવા બાળકોના બાપનું નામ ન હોય ત્યાં મારું નામ લખી દેજો. આપણે ત્યાં આવો નાનકડો મુદ્દો તો વર્ષોના વર્ષો વયા જાય છે.
આ છે આપણી લોકશાહી સરકાર. અને હવે તો ડિક્ટેટરશીપ આવી રહી છે, સરમુખત્યારશાહી આવી રહી છે. તો ગુજરાતના રહેવાસીઓને, નાગરિકોને અપીલ કરું છું કે કંઈક જાગો. વિડીયોને કાંઈ ન કરી શકો, સાંભળો, 10 મિનિટનો ફોરવર્ડ તો કરો. એમાં તમારું શું લૂંટાઈ જવાનું છે? અને તમે તમારો રાષ્ટ્રધર્મ બજાવો. અને તમે રાષ્ટ્રધર્મ નહીં બજાવો તો તમારું અને તમારી ભાવિ પેઢી ગુલામ હશે. અમને અત્યારે કાંઈ તકલીફ નથી, છતાં આ રાષ્ટ્રધર્મ બજાવીએ છીએ. બાકીનું તમારી ઉપર છોડું છું. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.